ओम नमः सदेव्य प्रमाणादर्थ संसिद्धिस्तदा वासाद्विपर्ययः इति वक्षेतयो लक्ष्म सिद्धमल्पं लघीयसः। ન્યાયશાસ્ત્ર આગમ અને અધ્યાત્મના આલોકમાં જૈન ન્યાય વિષય ઉપર 50 કક્ષાઓમાં વર્ગોમાં આપણે પદાર્થ બંધારણ વસ્તુ વ્યવસ્થા અને વસ્તુ વ્યવસ્થાને દ્રવ્યગુણ પર્યાયને વિશ્વ વ્યવસ્થા પણ આપણે કહી શકીએ। 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થ। અધ્યાત્મના આલોકમાં આપણે પ્રમાણ વ્યવસ્થા અને પ્રમેય વ્યવસ્થા આ બેઉના વસ્તુ સ્વરૂપને સમજવા માટેની જે વિદ્યા છે તે વિદ્યાને ન્યાય વિદ્યા કહેવામાં આવે છે। ન્યાય વિદ્યા ન્યાય અથવા ન્યાયશાસ્ત્ર અથવા એના માટે એક બીજો બહુ માર્મિક શબ્દ છે આન્વીક્ષિકી વિદ્યા। આનો ઉચ્ચારણ આપણે બીજા ત્રીજા ક્લાસમાં મેં અત્રે કરેલ અને ત્યાં મેં વાત પણ કરી હતી। આન્વીક્ષિકી વિદ્યા એટલે પરીક્ષા, વિચક્ષણતા, પરીક્ષા, વિચાર, ઘણા બધા એના માટેના શબ્દો આવે। એક ખાસ વાત અત્યારે આપ સૌને કહેવાનું મન થાય છે। આન્વીક્ષિકી વિદ્યા જે છે એ 4 પ્રકારની વિદ્યાઓમાંની એક વિદ્યા છે। થોડીક વાત સમજો। 4 અનુયોગો અંગે તો આપણને ખ્યાલ છે, પણ ભારતીય દર્શનમાં 14 વિદ્યાઓની વાત આવે। 14 પ્રકારની વિદ્યાઓ। 14 પ્રકારની વિદ્યાઓમાં એક વિદ્યાનું નામ છે ધર્મ વિદ્યા અને એક બીજી વિદ્યા છે ન્યાય વિદ્યા। બધાનું નામ છે, પણ અત્યારે બધાનું નામ હું તમને નથી કહેવા માગતો। ધર્મ વિદ્યાની સમજણ ન્યાય વિદ્યા વડે થાય। શું કીધું? હજી સરળ શબ્દોમાં કહીએ ને, ધર્મમાં સમજણ ન્યાયથી આવે। જેમ કે રોટલી ખાવી છે, તો લોટ કેળવવી પડે। ઘઉંમાંથી લોટ તો બનશે, પણ સીધા લોટમાંથી રોટલા તો નહીં જ થાય। એ લોટ અને રોટલી બેઉ વચ્ચે પણ એક પરિસ્થિતિ હોય છે, કેળવાયેલું લોટ। એ જે કેળવાયેલ લોટ છે ને એ ન્યાય છે। ગૂંથેલું હોય ને, ગૂંથેલું આથો બનાવેલું હોય, લોટ બનાવેલું હોય। દાખલા તો શું આપીએ એમાં? સાવ સોફ્ટ સુવાળા એવા સરસ મજાના થેપલા કે પરોઠા બનાવવાના હોય, રોટલી પણ કડક ન થાય, સાવ પોચી રોટલી બનાવવાની હોય, તો એમાં દૂધ કે ઘી કે જે પણ તેલ એ નાખીને મસળવું પડે। લોટ જો કે પોતે જે સુવાળી હોય ને, તોય એમાં તેલ કે દૂધ કે જે કંઈ દ્રવણશીલ વસ્તુઓ નાખીને એને મસળીને એને કેળવવું પડે। અને જેટલું મસળવામાં આવે, જેટલું કેળવવામાં આવે, રોટલી કે ખાવાની જે પણ વસ્તુ થેપલા એટલા પોચા થાય, સોફ્ટ થાય। સેમ આ જ વાત આમાં છે। ન્યાય અભ્યાસમાં બુદ્ધિને કેળવવાનું થાય, બુદ્ધિની કેળવણી। જો શાસ્ત્ર જ્ઞાન બધા પાસે છે, આપણામાંથી કેટલા છે જેને 6 દ્રવ્ય નથી ખબર, 7 તત્વો નથી ખબર,
મોક્ષ માર્ગ નથી ખબર, આત્મા પરમાત્મા નથી ખબર. હા, નિમિત્ત વ્યવહાર, નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન, દ્રવ્ય ગુણ પર્યાય, માર્ગ માર્ગ ફળ, મોક્ષ માર્ગ મોક્ષ નથી ખબર એવા કેટલા? બધાને ખબર છે, પણ એ લોટ રૂપે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી થેપલા કેમ નથી થયા? હા, હજી ભૂખ ભાંગતી કેમ નથી? ખ્યાલમાં આવ્યો? કેમ કે હજી ન્યાય વિદ્યારૂપી કેળવણી થઈ નથી. લોટને કેળવવું પડે, કસવું પડે એને. ખ્યાલમાં આવે છે? હા, જેમાં બધા ડૉક્ટરો પણ એમ કહે 50-55 વર્ષ પછી હલકા ફુલકા વ્યાયામ કરવા પડે. બેઠા એટલે મર્યા. સમજાય છે? બેઠાડું જીવન નકામું. બંધિયારું પાણીમાં સડો પેદા થાય, મચ્છરા પેદા થાય. પાણી કેવું હોવું જોઈએ? વહેતું, વહેણવાળું. સાધુ એસા ચાહીએ જૈસા નિર્મલ નીર. એ નિર્મલ નીરની જેમ વહેતું રહેવું જોઈએ. કેટલી માર્મિક વાતો છે આ. ન્યાય વિદ્યા કસે, જેમ કસરત શરીરના અંગ અંગને પોષણ આપે, સૌષ્ઠવતા આપે, એમ ન્યાય વિદ્યા અધ્યાત્મ વિદ્યા જે શાસ્ત્રને આધારે આપણી પાસે છે એને કસે અને કામવાળું બનાવે આપણને. જેમ ઘણા એમ રોજ બરાબર કસરત કરતા હોય ને, ભલે ને સિંગલ બોડી હોય તો એનામાં બળ હોય, લોલમ લોલ ન હોય. તડકે ઊભું રહેવું હોય તો ઊભા થઈ જાય, ચક્કર આવીને પડે નહીં. અને ઓલા ડનલોપના ગાદલાની જેમ જેના શરીર ફૂલાયેલા હોય એ 2 પગથિયા ચડે ને તો ઢીમ ઢળી જાય એની તો. થાક 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 શ્વાસ ચડી જાય. દેખાય બહારથી કેટલો સ્વસ્થ, પણ અંદરમાં કસેલ દેહ ક્યાં? તો ન્યાયથી કસે એમ. એને તર્ક, અનુમાન, આગમ, એ બધી જ વિદ્યા એની બધી કેળવાય. ખ્યાલમાં આવ્યો? એટલે આન્વિક્ષિકી વિદ્યા, પરીક્ષા વિદ્યા. એક તમે સાંભળ્યું હોય કે વગર વિચારે જે કરે આગે સો પછતાય. બિના વિચારે જે કરે આગે સો પછતાય. વિચાર કર્યા વિના કામ કરો, પછતાવો થશે જ. તો ન્યાય વિદ્યા આપણને વિચારવાની શક્તિ પૂરી પાડે છે. માટે આ આન્વિક્ષિકી વિદ્યા બહુ અદ્ભુત વિદ્યા છે. અને આ આન્વિક્ષિકી વિદ્યા અંગે આપણે મારે એક આજ સવારે જ એક બહુ સરસ કોટેશન આમાં વાંચવામાં આવ્યું. એ તમને કહેવા માગતો હતો કે આજે આન્વિક્ષિકી કહેવાય એને. એ આન્વિક્ષિકી એટલે પરીક્ષા પ્રધાની જે દૃષ્ટિ છે એ આપણને કેવી રીતે માર્ગ પૂરું પાડે અને માર્ગમાં નિર્ણય ક્ષમતા આપણા સૌ કોઈની તે વધારે. માટે વિચારશીલતા કે સારા સાર વિચાર કરીને પછી આપણે આગળ વધવું એ બહુ જરૂરી છે. જો વિદ્યાઓના ભેદોમાં આન્વિક્ષિકી વિદ્યા છે તે અધ્યાત્મરૂપ આત્મતત્વનું જ્ઞાન થાય. અધ્યાત્મની મૂળ વાત એને ન્યાય વિદ્યા કહેવાય, એને આન્વિક્ષિકી વિદ્યા કહેવાય. બાકી તો ઓલી 3 છે, ત્રયી વિદ્યા, વાર્તા અને દંડનીતિ, એની સાથે આપણે કાંઈ લેવું દેવું નથી. આન્વિક્ષિકી વિદ્યારૂપ ન્યાયશાસ્ત્ર સાંભળજો. આ પહેલાં કોટેશન હું તમને આપું છું, સંદર્ભ. आन्वीक्षिकी विद्यारूप न्याय शास्त्र का ज्ञान करने से, न्याय शास्त्रનો તર્ક શું, અનુમાન શું, વ્યાપ્તિ શું, અન્વય શું, વ્યતિરેક શું,
પ્રત્યક્ષ પરોક્ષ શું, પ્રત્યક્ષ પરોક્ષના ભેદ પ્રભેદ, પ્રમાણનો વિષય, પ્રમાણનો ફળ, પ્રમાણાભાસ, એ બધું એમાં આવે. તો એનાથી કહે છે कि एक तो आत्मा के अनादि अनंतता का ज्ञान होता है. એ તર્ક લડાઈને પછી એને ખ્યાલમાં આવે. મને ઘણીવાર ગુરુદેવશ્રીના પ્રવચનમાં એની સૂક્ષ્મતા બહુ ભાવભાષણમાં આવે. ગુરુદેવશ્રી જો અને તો, જો આમ હોય તો તેમ, વચ્ચે વચ્ચે વ્યાખ્યાનમાં કેમ કે, કારણ કે, એ જે બધું બોલે ને એ બધી ન્યાયની શૈલી છે, એ ન્યાયનો ટોન છે. तो आत्मा के अनादि अनंतता का ज्ञान होता है. प्रबल युक्तियों द्वारा, जो युक्तियों है ना, युक्तियों, प्रमाण नयात्मिका युक्ति, प्रमाण अने नयवाड़ी जे विद्या एने युक्ति कहवाय, जेमां प्रमाण होय अने नय होय. प्रबल युक्तियों द्वारा पापों का त्याग और पुण्य रूप सदाचार ग्रहण करने की प्रेरणा. जो पाप हणाय અને પુણ્ય લહાય, પુણ્યના માર્ગે, પ્રશસ્તના માર્ગે, સારા માર્ગે જીવ આવે અને ખોટા માર્ગેથી બચે, એ ન્યાય વિના શક્ય નથી. કેમ કે એને ખબર પડે ને, ખોટા માર્ગે હું રહીશ તો ફળ તો પાપ આવશે, સારા માર્ગે રહીશ તો મારું કલ્યાણ થશે. એ મગજમાં તર્ક તો એટલો લડે નહીં. પાપથી બચવાનો, પુણ્યના માર્ગે લાગવાનો પણ माध्यम न्याय विद्या है. बोलने विचारने में चतुराई प्राप्त होती है. बोलो, बोलवामा कोनी हारे केम बोलाय, क्यारे बोलाय, बधु एने जेने कहे प्रगल्भता, वक्तव्य कला पण एनामां आवे. चतुराई प्राप्त होती है. संपत्ति प्राप्त होने पर हर्ष नहीं, विपत्ति में दुख नहीं. जो हर्ष अने विषादना भावो पण ન્યાય વિદ્યાને લીધે નથી થતા. એને ખબર છે કે પુણ્યનો ઉદય આજે છે એટલે જાહો જલાલી છે, આવતીકાલે તો કંગાલી છે જ. હવારના માલામાલ, સાંજના કંગાલ. સમજાય છે? એટલે બહુ સરસ આ આન્વિક શીખી વિદ્યા. અને આ છે ને, આ આજે મેં વાંચ્યું, આ આચાર્ય સોમદેવ થયા એક, એમનું છે નીતિ વાક્યામૃત, સંસ્કૃતમાં છે. આ તો આમાં હિન્દી જ છે, પણ ઓરિજિનલ એનો આ 500 પાનાનું પુસ્તક છે આખું મોટું. એક એક પાના ઉપર 10-10, 20-20 ગ્રંથોના રેફરન્સ છે. 10-10, 20-20 ગ્રંથોના રેફરન્સ. થાકવો નહીં તમે, એટલું સરસ છે. એમાં આન્વિક્ષિકી વિદ્યા એટલે ન્યાય વિદ્યા અંગેની ખૂબ સરસ ચર્ચા. અને જો બીજી બહુ કામની વસ્તુ, ન્યાયશાસ્ત્ર છે ને, એ દ્રવ્યાન યોગનો જ બાય પ્રોડક્ટ છે. જેમ આપણે કહીએ ને કે સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્રની જ શાખા છે રાજકોટ, સુરેન્દ્રનગર, જેતપુર. સમજ્યા તમે? ગુજરાતની શાખામાં સૌરાષ્ટ્ર આવે, પણ સૌરાષ્ટ્રની પ્રશાખાઓમાં બધા શહેરો આવે કે નહીં, કાઠિયાવાડ. કહેવાનો અર્થ એવું છે, તો રાજકોટમાંય સૌરાષ્ટ્ર છે, જેતપુરમાંય સૌરાષ્ટ્ર છે, સુરેન્દ્રનગરમાંય સૌરાષ્ટ્ર છે, ભાવનગરમાંય, જામનગરમાંય. ટૂંકમાં એ સૌરાષ્ટ્રને તળિયે જ આવે ને બધાય. ખ્યાલમાં આવ્યું? તો એમ આન્વિક્ષિકી જે ન્યાય વિદ્યા છે એના તળિયે કયા કયા કે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન થાય, રાગ ન રહે, દ્વેષ ન રહે, હિતાહિતનો વિચાર, પુણ્યના ઉદયમાં હરક નહીં કરવું, પાપના ઉદયમાં. સમજાય છે? એમ આ દ્રવ્યાન યોગની જ પ્રશાખા છે, એમ કહું છું. પ્રથમાન યોગનો વિષય નથી આ. ન્યાય પ્રથમાન યોગનો વિષય નથી. પ્રથમાન યોગમાં તો શું છે, એક રાજા હતા અને એક રાણી હતી અને એના સંતાનો હતા અને યુદ્ધ લડ્યા અને જીત્યા, વૈરાગ્ય થયું અને જંગલમાં ગયા અને કેવળ જ્ઞાન પ્રાપ્તિ કરીને મોક્ષે ગયા અને મોહ સિદ્ધાણમ, વાત પૂરી. ખ્યાલમાં આવ્યું? પ્રથમાન યોગ તો એટલું જ છે, એમાં કંઈ ન્યાયની વાત નહીં આવે. હા, ન્યાય શૈલી એમાં આવે, ન્યાયનો સાથ તો લે, પણ જ્યારે ભેદ જ્ઞાનવાળો વિષય આવે ત્યારે.
કથાન યોગમાં પણ જ્યાં જ્યાં તત્વ નિર્ણય અને ભેદ જ્ઞાનનો વિષય આવે ત્યાં ન્યાયની શૈલી આવે 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 અને આવે. ખ્યાલમાં આવ્યું? જેમ હમણાં 3 દિવસ પહેલાં ગુરુદેવશ્રીએ પુરુરવા બિલની વાત કરી હતી, મરીચીના જીવની, મહાવીર સ્વામીના જીવની. તો એટલે ભીલની જે હતી, ભીલનીએ કીધું કે ભાઈ મુનિરાજ છે મારો માં, જો આ મુનિરાજ છે એને મારો માં. તો પુરુરવા ભીલના મગજમાં કાંઈ પ્રકાશ થયો કે નહીં કે મારી બાયડી કહે છે તો કંઈક ને કંઈક એમાં મારું કંઈક ભલું થવા લાયક છે. ખ્યાલમાં આવ્યો? જો કે શિકાર કરવા માટે તો ભેગી જ આવેલી છે જંગલમાં, તો શિકાર કરવા માટે તો ભેગી આવી છે, પણ તે મુનિરાજને જોઈને કહે છે કે મારો માં. બાયડીને હાથ જોડતા જોઈને એ પુરુરવા ભીલે હાથ જોડ્યો અને એમની સ્તુતિ કરતાં 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 ભીલ પણ મુનિરાજની વંદના કરતો થયો. તો એ જો અને તો વાળો ન્યાય અંદરમાં પ્રકાશિત થયો હશે કે નહીં એમ કહું છું તમને. તમે અત્યારે બેઠા છો 11:15, કાં સોમવારે નથી બેઠા, કાં શનિવારે નથી બેઠા. ખ્યાલમાં આવે છે બધાને? એટલે જો અને તો વાળો ન્યાય છે. તો ન્યાયશાસ્ત્ર આપણને જો અને તો, આમ છે તો આમ છે. જો પરીક્ષા કોને કહેવાય? પરીક્ષા કહીને આપણે એવમ ચેત એવમ સ્યાત, એવમ ન ચેત એવમ ન સ્યાત, એવી જે વિચાર પ્રક્રિયા છે એનું નામ પરીક્ષા છે. કાં 2 લીટી લખેલ છોકરાને 5 માર્ક્સે મળી જાય અને 5 પાના લખેલ પણ 2 માર્ક્સે નહીં મળે. તો જો અને તો તર્ક લડ્યા હોય કે નહીં શિક્ષકે? ખ્યાલમાં આવે છે? અને તમને જો અને તો, આજે મેં શાસ્ત્ર અંગે બહુ સરસ વાત કરી હતી. અહીંયા શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતું હોય અને ત્યાં ગપાટા મારતા ઊભા હોય તો અનેકાંતમય મૂર્તિ પ્રકાશિત થાવ એની વિરાધના છે, ઘોર વિરાધના છે. એક દિવસ અને 2 દિવસ એ અનેકાંતમય મૂર્તિ જયવંત વર્તો એટલું પ્રેમથી સાંભળવાથી કંઈ જીનવાણી જયવંતની, અચ્છા જીનવાણી આ જડ શાસ્ત્રોમાં જીનવાણી જયવંત વર્તશે કે મુમુક્ષુઓના હૃદયમાં જીનવાણી જયવંત વર્તશે? બતાવો. માર્ગનો મરમ કોના હૃદયમાં છે? બોલો દામજીભાઈ. હા, જીનવાણી જયવંત વર્તો એ મરમ શાસ્ત્રોમાં થોડુંક છે. છપાવનારાએ આપણે જ છીએ અને વિરાધના કરનારાએ આપણે જ છીએ, અને વિવેક બુદ્ધિ હશે તો આરાધના કરનારા આપણે જ છીએ. અને એના ફળ તો દરેકને આવશે જ. ખ્યાલમાં આવ્યું શૈલાબેન? એટલે નમઃ સમય સારાય, એ સમયસાર જૈવંત, સમયસારને નમસ્કારો એ પંક્તિ જેમ અનુભૂતિને બતાવે છે એમ અનેકાંતમય મૂર્તિ જૈવંત વર્તો એ જ્ઞાનીના શાસ્ત્ર પ્રત્યે, શુદ્ધ જ્ઞાન પ્રત્યેનો અહોભાવને બતાવે છે. ત્યાં માત્ર જડ શાસ્ત્રની વાત નથી, તે શુદ્ધ જ્ઞાન જયવંત વર્તો. શુદ્ધ જ્ઞાન એટલે સમજણ કોના જેવી? કેવળ જ્ઞાન જેવી. કેવળ જ્ઞાન પૂરેપૂરી સમજણ ધરાવતી શક્તિ, શુદ્ધ જ્ઞાન એના કરતાં થોડી ઓછી શક્તિ. ધનજીભાઈ સમજાય છે? ધનજીભાઈ ક્લાસમાં નંબર 1 થયો, 100માંથી 100 માર્ક્સ આવે, પૂરેપૂરો સમજણવાળો, પણ 40 છોકરાઓ પાસ થયા, એમાં 40મો નંબર જેનો છે એ 35 લઈને દરેક વિષયમાં પાસ થયો. એ પાસ જ છે અને ઓલો એ પાસ છે, પણ ઓલો પહેલા નંબરે છે, આ છેલ્લા નંબરે છે. ઓલો કેવળ જ્ઞાન છે અને આ શુદ્ધ જ્ઞાન છે. આવું છે. અને સમજણ શાસ્ત્રમાં ના હોય, સમજણ આપણી ખોપડીમાં હોય, મગજમાં હોય. મુમુક્ષુ જાગે તો માર્ગ જાગે, અને મુમુક્ષુ હૂતો હોય તો માર્ગ લોપાય, નિયમથી લોપાય. વિચાર કરજો આ વાતને, બહુ માર્મિક વાત કરો છો. આપણે જ જો જાગૃત ન થઈએ મુમુક્ષુઓ એકો એક, અને એકો એક નાગરિકથી ગામ બને ને,
ઘર બને ને, શેરી બને ને. અને એક શેરીમાં કોઈ મગજમારીવાળો હોય તો શેરી બદનામ થાય. અરે ભાઈ, ઓલી શેરીમાં તો ન જવાય, એમાં તો ગુંડો રહે છે, આતંકવાદી રહે છે. અરે ઓલા સનમ કોરોનાના કાળમાં પહેલો છે ને કેસ, અહીંયા યાજ્ઞિક રોડ ઉપર ઓલો કોરોનાવાળો કેસ આવ્યો. હા, અડધો દિવસ તો યાજ્ઞિક રોડ બંધ કરી નાખ્યો. અને ઓલો હરિભાઈ હોલની સામેની શેરીમાં એક કોરોનાનો કેસ આવ્યો. પછી એમાં એમ્બ્યુલન્સે ગઈ અને પછી પોલીસ એને મારવા માટે નજીક નહોતો જતો. ચંપલ ઉતારીને એને એમ્બ્યુલન્સમાં ભરાવ્યા, ચંપલ કઢાવ્યા એના, કે તને અમે મારવાય તમારી પાસે આંસુ તો અમને પણ ચેપ લાગશે. કેટલો ભય હતો એમ કહું છું તમને. બોલો, એ આખો રોડ બદનામ થઈ જાય. એક કોરોનાનો કેસ એક શેરીમાં આવે તો. હા, એ હમણાં સમજો આ પંચનાથ એરિયામાંથી કોઈ એક શેરીમાંથી કોકને ત્યાંથી આતંકવાદી છુપાયેલો પકડાઈ જાય તો આખો પંચનાથ સમજાય છે હું શું કહું છું. એક પાઠશાળામાંથી કોઈ વિદ્યાર્થી બાળક કંઈક ખોટું કામ કરી આવે, આખી પાઠશાળા. હા, એક રાજકોટનો મુમુક્ષુ ક્યાંક ખોટું કાંઈ કામ કરી આવે, આખું મુમુક્ષુ સમાજ. હા, અમે લોકો વિદ્વાનો સમજો, જયપુરમાંથી આટલા હજારો વિદ્વાનો છે, એક વિદ્વાન કાંઈક ખોટું કામ કરે તો આખું મિશન બદનામ થાય. થાય કે નહીં અરુણાબેન? તો એમ શુતજ્ઞાન કંઈ ખોટું કામ કરે તો આખો આત્મા બદનામ થાય. એમાં કોઈ નવાઈની વાત નથી. શું કીધું? આ ક્યાંથી ક્યાં હું વાત લઈ ગયો? તો અનેકાંતમય મૂર્તિ જયવંત વર્તો, એ જે કહે છે ને, જ્ઞાનને ઠેકાણે રાખો, સમજણને ઠેકાણે રાખો. કેવળ જ્ઞાન તો સમજણ ધરાવે જ છે, પણ આપણું ભાવ શુતજ્ઞાન પણ સમજણ ધરાવતું થાય તો કામનું છે. અને એવું જ શાસ્ત્ર જ્ઞાન પણ સમજણ ધરાવે તો કામનું છે. બોલો, જયવંત વર્તે એનામાંથી વાત કરો છો, પણ એ બધું બને કેવી રીતે, સિસ્ટમ કેવી રીતે બધું સર્ક્યુલેટ થાય? ન્યાય વિદ્યાનો અભ્યાસ હશે તો. ન્યાયશાસ્ત્રનો અભ્યાસ ન હોય, તર્ક અને ન્યાય, પ્રમાણ વ્યવસ્થા અને પ્રમેય વ્યવસ્થાનો જો ખ્યાલ ન હોય, સમજણ ન હોય, કેળવાયેલી બુદ્ધિ ન હોય, બધું જ નકામો છે. માટે એને આન્વિક્ષિકી વિદ્યા કહેવાય. પરીક્ષા પ્રધાની દ્રષ્ટિ છે આ. સમજાણું? બહુ અદ્ભુત આ ન્યાયશાસ્ત્ર. આગમ અને આલોકમાં, જૈન આગમ અને જૈન આલોકમાં, સિદ્ધાંત અને અધ્યાત્મના પરિપ્રેક્ષમાં. સિદ્ધાંત તો જ્ઞાન પ્રધાન શૈલી અને અધ્યાત્મ શ્રદ્ધા પ્રધાન વિષય વસ્તુ. શું કીધું બેનો? શું કીધું મેં હમણાં? સિદ્ધાંતને શું કીધું? જ્ઞાન પ્રધાન. અધ્યાત્મ શ્રદ્ધા પ્રધાન. શ્રદ્ધા પણ આંધળી નકામી, આંખવાળી શ્રદ્ધા, અને ઓલું આંખવાળું જ્ઞાન, સમજણ ધરાવતું જ્ઞાન. સમજણ ધરાવતું જ્ઞાન જ સિદ્ધાંતનું જ્ઞાન કહેવાય. અને વિવેક ભાન ધરાવતી આંખ અધ્યાત્મની આંખ કહેવાય. ભાવુકતા એ ભક્તિ નથી. ભક્તિમાં જ્યારે આંધળી ભક્તિ ભળે તો એ ભાવુકતા થાય. ખ્યાલમાં આવે છે? અને અધ્યાત્મમાં તો ભાવુકતા કોઈ કામની નથી. ભક્તિ હોય પણ ભાવુકતા ન હોય. જેમ ઘણા મા બાપ એકનો એક છોકરો ખૂબ લાડ લડાવે, 500 નહીં તું 5000 રૂપિયા ખર્ચો કર, પણ ખોટે માર્ગે નહીં. દારૂ બારૂ પીવામાં જો વાપરતો હોય ખબર પડી જાય, એક દમડી નહીં આપું. ખાવાની છૂટ, પીવાની છૂટ, ટૂંકમાં યોગ્ય જે છે, પણ ભણવામાં પૂરેપૂરો રસ, મહેનત પૂરેપૂરી કરવાની. ખ્યાલમાં આવે છે? બહુ અદ્ભુત વાતો છે આ.
તો સિદ્ધાંત અને અધ્યાત્મ એ બંનેમાં પ્રાણ તત્વને પૂરે એનું નામ અધ્યાત્મ છે. તો આપણે એક વિષય આમાં લીધો તો ન્યાયશાસ્ત્રના અધ્યયનની આવશ્યકતા. અધ્યયન શા માટે કરવો જોઈએ, એટલે અભ્યાસ વાંચન ચિંતન મનન શા માટે કરવો જોઈએ ન્યાયનો. તેમાં અર્થશાસ્ત્રના બહુ મોટા વિદ્વાન કૌટિલ્ય ચાણક્યની વાત આપણે કરી હતી. પ્રદીપ સર્વ વિદ્યાનામ ઉપાય સર્વકર્મણામ આશ્રય સર્વધર્માણામ શશ્વત આન્વીક્ષિકી મતા. મતા એટલે માનવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે. આન્વીક્ષિકી વિદ્યાને શ્રેષ્ઠ વિદ્યા તરીકે સ્વીકારવામાં આવે છે. એના 3 કામ. પ્રદીપ સર્વ વિદ્યાનામ, બધી જ વિદ્યાઓનો દીવો કોઈ છે, પ્રકાશ કોઈ છે તો ન્યાય વિદ્યા છે. કીધું મેં હમણાં થોડીક વાર પહેલાં, ન્યાય વિદ્યા વિના અધ્યાત્મ વિદ્યા નકામી. ન્યાય વિદ્યા વિના લોક વિદ્યા નકામી. લોક વિદ્યા એટલે સમજાય છે? સમજો કે કોઈ શોરૂમ હોય બહુ મોટો ફેમસ. શોરૂમવાળા વચ્ચે માથાકૂટો હોય. હા, જેમ માલબાર ને તનિષ્કવાળા સાથે બને નહીં, અને તનિષ્કવાળાને એ પોસાય ને. તનિષ્કવાળાની બાજુમાં જ ઓલો માલબારવાળો કાઢે એને પોસાય? અરે એક કરિયાણાવાળાને બીજો કરિયાણાવાળો ગમતો નથી. પોઈન્ટ સમજાય છે? એનો ધંધો ચોપટ થાય ને. હવે સમજો કે એક શોરૂમમાં કામ કરનારો કોઈ એમ્પ્લોય બીજા શોરૂમવાળાને જઈને ઓલા શોરૂમવાળાનું બધું રહસ્ય કીધા કરે. એના સોફા સેટ આવા છે, એનો દુકાનનો રખરખાવ આવો છે, એ માલ ત્યાંથી બહુ મફતના ભાવે ખરીદે છે. ઓલાને પોસાય એમ પૂછો છો? રોટલા એના જ ખાય, પણ એની જ થાળીમાં એ કાના પાડે અને બધા રહસ્યો બીજાવાળાને કહે. સમજો આ શું કહું છું તમને, કે જેમ બિઝનેસની બાબતમાં એકબીજાના રહસ્યો એકબીજાને કહેવાતા નથી હોતા, એ લોકવિદ્યા છે ને, એમ કહો છો. એવું વ્યાપારનો મેં દાખલો આપ્યો તમને. લોકવિદ્યા છે, લોક વિવેક છે. દીકરા દીકરી પણ હજી નાદાન હોય, પોતાની માસીને, પોતાની આંટીને ને પોતાના પાડોશીને ત્યાં ઘરની બધી જ વાત જઈને કહી આવે. અને ઘરમાં કંઈક બનેલ હોય તો થાળીમાં ભરી જઈને આંટી પાસે જઈને ખાઈ આવે. તો માં 1 વાર 2 વાર 3 વાર સહન કરે, 4થી વાર કહે જો બધું જ ત્યાં જઈને નહીં ખવાય, અને હવે તું મોટી થઈ ગઈ છે, બધું જ કંઈ આંટીને કહેવાય નહીં. અમે આજે આ ખાધું, આજે પછી એને થોડીક દુનિયાની માયાચારી શીખવાડે. બોલો તો ભોળો ભગત હોય, એને તો મા અને માસી, મમ્મી અને આંટી વચ્ચે કાંઈ ફેર નહીં એને. પણ ધીમે ધીમે મા એને ઘડે. હવે ધ્યાન રાખ, ઘડીએ ત્યાં જઈને ન બેહાય. તમે જોજો, એ લોકવિદ્યા એને ભણાવે કે નહીં? અને કેમ ભણાવે એ માં સમજે છે. કેમ કે આપણા ઘરના બધા રહસ્યો કાંઈ પાડોશને ત્યાં પાસ થાય એ તો સમજાય છે. એ બહુ સરસ વાત છે આ હું જે કહું છું. રત્નગણ શ્રાવકાચારમાં 16 કારણ ભાવનાઓ, એમાં એક વિનય સંપન્નતા નામની ભાવના. તો વિનયના પ્રકારો બધા કીધા છે એમાં. દેવ વિનય સાંભળજો બેનો બધાએ, ઘણા એના જીવનમાં આવું જોવા મળે છે. મેં નજરે નિહાળું છું અહીંથી. ધ્રુવધામ સાંભળો, ઘણા બહેનો આ મંદિરના પગથિયાની સામે ભગવાન તરફ પીઠ કરીને ભગવાનની સામે ઊભા વાતો કરતા હોય.
દેવ પ્રત્યે અવિનય છે. મને કોઈ દી જોયા તમે ત્યાં મંદિરની આમે ઊભા ઊભા વાત કરતા? જોયા હોય તો ટોકો. ભગવાનની સામે પીઠ કરીને કોઈ દિવસ ભગવાનની સામે ઊભું ન રહેવાય. હરસુમનભાઈ જેવા બિચારાએ રસ્તેથી ત્યાંથી ભગવાન દેખાય એવી રીતે બધું કાચ અને બારી બધું કર્યું છે, પણ આપણે તો અકલ જ નથી. ચંપલે આપણે મંદિરની પગથિયાને સામે અહીંયા ઉતારી આજની તારીખમાં કોણ કહેવાવાળા? ધની વગરના ઢોર જેવા હાલ છે. હમણાં જીનવાણી આપણે ત્યાંથી લાવતા હતા, બધા હતા ચંપલો ત્યાં ને ત્યાં જ. મેં મારા પગેથી 4-6 બધા ચંપલો જુદા કર્યા. નથી ઓલા ચોકીદારોને અકલ, નથી જે ઊભા હોય એમને અકલ કે ભાઈ જીનવાણી આવે છે તો આપણે બાજુમાં કરીએ. કાંઈ જાણે એવું લાગે ઉપલું માળ ખાલી જ છે સાવ. તો સમજાય છે દેવ વિનય કોને કહેવાય? જેટલી વાર મંદિરની સામે તે આવવાનું જવાનું થાય એટલી વાર માથું નમવું જોઈએ. વિનય છે, ન નમે તો અવિનય છે. તમે ઘણાના ઘરે જોયા હો, તમારી ઘરે મેં જોયું છે ઘણી વાર. વસંતભાઈ હા બીમાર હોય, બાપુજી હું હમણાં આવું છું, બાપુજી તમે આ લેશો, બાપુજી 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 બાપુજી. જેટલી વાર એની વાંહે જાઓ એટલી વાર બાપુજી બાપુજી બાપુજી. ઘણાની ઘરે તો મેં એવું જોયું છે, દીકરી કે પૌત્ર કે બહાર જતો હોય, એ દાદા દાદી આપણી સાથે વાત કરતા, દાદી હું હમણાં આવું, હા જય જિનેન્દ્ર. બોલો દિવસમાં 10 વખત બહાર જાય, 10 વખત આવે, દાદી હું આવ્યો છું. બોલો એમાં એ વડીલનો વિનય છે કે નહીં? એમ देव विनय. हाँ तुम तो जानती हो ना भारती बहन, कैसा होता है हिंदी प्रांतों में बताओ? बुजुर्गों का कैसा सम्मान होता है? तो देव विनय समझाય છે. જેટલી વખત ભગવાનની સામે, અરે કર્ણાટકના એક બેન આવ્યા હતા અહીંયા, મને ખાસ મળવા આવ્યા, એક દિવસ માટે આવ્યા હતા, સોનગઢ ગિરનાર આવ્યા હતા, વર્ષો પછી મળ્યા તો આવ્યા. તો મને એમ કે ભાઈ હવે આજે રોકાશે, આવતીકાલ સવારે જશે. વહેલી સવારે 5 વાગે એ માસિક ધર્મમાં થયા, તો 4 દિવસ હાલ્યા નહીં રૂમમાંથી. આગળનું બધું કાર્યક્રમ ચેન્જ કરી નાખ્યું. ભલે સ્પેશિયલ ગાડી હતી, ગયા નહીં. કેમ કે એ માસિક ધર્મના દિવસોમાં ભગવાનની સામેથી જવાય નહીં. 4 દિવસ એ ઘરે ને ઘરે રહ્યા, ઘરમાંથી બહાર ના આવ્યા. છે આપણામાં એ માસિક ધર્મ અંગે આટલી બધી માન મર્યાદા, દેવ વિનય? બોલો એ દેવ વિનય છે. પણ આ દેવ વિનય ક્યારે આવે? જ્યારે આ ખબર હોય. દેવ વિનય, શાસ્ત્ર વિનય. શાસ્ત્ર વિનય તો પણ મેં કીધું જ, અનંત ધર્મણ સત્વમના સંદર્ભમાં શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે વાર્તા નહીં, વાતો નહીં, કોઈ બીજી લૌકિક વાત નહીં. સ્વાધ્યાય વખતે માત્ર સ્વાધ્યાય. આચાર્ય કુંદકુંદેવની વાત કરી, 7 દિવસ રહ્યા તો 1 દિવસ આહાર ન લીધો, કેમ કે હું ભરતનો મુનિ છું. ત્યાં તો રાત છે, ભલે ને દિવસ અહીંયા છે. મારી સાથે પહેલી વખત જ્યારે હું લંડન ગયો ત્યારે મને ત્યાં હું લગભગ ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે 9:30 પહોંચી ગયો હતો. 9:15 9:30ની વચ્ચે. ઘરે જઈને ફ્રેશ થઈને બધું થયા તો 10 વાગ્યા. ત્યાંનું ટાઈમિંગ જુદું હતું. નાસ્તો કરવા માટે બેઠા તો એ અત્યારે ઇન્ડિયામાં આટલા, મને તો આચાર્ય કુંદકુંદ દેવની જ વાત યાદ આવી. અરે રે, ત્યાં તો હજી રાતના 10 વાગે છે, તો આપણે અહીંયા બેઠા બેઠા હવે ખાવાનું કેવી રીતે? કોળીઓ નહીં ઉતરે. તો દેવ વિનય, શાસ્ત્ર વિનય, કાળ વિનય. જો આ કાળ વિનય, આચાર્ય કુંદકુંદનો જે દાખલો છે કાળ વિનય વાળો છે. ઉઠમણું હોય તો સ્વચ્છ સફેદ વસ્ત્ર જ પહેરીને આવશો, રંગબેરંગી પહેરીને નહીં આવીએ. બોલો કાળ વિનય છે કે નહીં? હા, લગ્નની બાબતમાં તો રંગબેરંગી પહેરીને જાશો, એ કાળ વિનય ખબર પડે આપણને. શાસ્ત્ર સ્વાધ્યાયમાં કેમ નહીં?
તો દ્રવ્ય ક્ષેત્ર, દેવ, ગુરુ, શાસ્ત્ર, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, નામ, સ્થાપના, દ્રવ્ય ભાવ, આવા ઘણા બધા વિનયોના એક તો વિનય એમાં છે શાસ્ત્ર વિનય. શાસ્ત્ર વિનયમાં તો એવું લખ્યું કે સભામાં પ્રશ્નો પૂછનારને વિવેક ભાન હોવો જોઈએ કે લાંબા લાંબા પ્રશ્નો નહીં કરે, જેથી વક્તાને આકુળતા થાય. તો એના જ લાંબા પ્રશ્નોના જવાબો આપવામાં સ્વાધ્યાય પૂરું થઈ જાય તો સભામાંના બીજા બધા લોકોને સમજાય છે, આકુળતા થાય. તો શાસ્ત્ર અવિનય છે, તો શાસ્ત્ર વિનય. કેટલું સમજવા જેવું છે ધામજીભાઈ. આપણને એમ થાય કે આપણે તો બધું સમજીને બેઠા છીએ. બહુ સમજવા જેવું છે. જીવનમાં ઘણું 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 ઘડવા જેવું છે. એટલે જ ન્યાયશાસ્ત્રનો અભ્યાસ. માટે જ આમાં કીધું કે સર્વે વિદ્યાઓનો એ દીવો છે. એની લૌકિક વિદ્યા, ધન કમાવવાનું. હવે 1 નંબરથી કમાવવાનું કે 2 નંબરથી કમાવવાનું? સેલ ટેક્સની ચોરી કરીને કમાવવાનું કે કાળું ધન ભેગું કરવાનું? હા બોલો. એ ન્યાય વિદ્યા હશે તો સમજાય કે મારા ભાગ્ય પ્રમાણે જે મળે એ જ મારે ત્યાગની ભાવના રાખીને ભોગવવાનો. એમાંય મારે આકિંચનની ભાવના, ત્યાગની ભાવના. રત્ન શ્રાવકાચાર કે 10% તો પૈસા સંપત્તિ પોતાની દર વર્ષે દાન માટે જુદું કાઢીને રાખવાનું. લાખની કમાણી હોય તો 10-15 હજાર તો આપણે દાન માટે કાઢી રાખવાનું. આ બધી અકલ આપણને ન્યાયશાસ્ત્ર વિના કેવી રીતે ખબર પડે એમ કહું છું. એટલે સર્વ વિદ્યાનામ પ્રદીપો, સર્વે વિદ્યાઓનો દીવો છે તો ન્યાય છે. સર્વ કર્મણામ ઉપાય, જેટલા જે સત્કર્મની જ વાત લઈએ, શ્રેષ્ઠ કર્મ છે, આત્મહિતના કાર્ય છે, એમાં ઉપાય કોઈ છે તો ન્યાય વિદ્યા છે. અને સર્વધર્મણામ આશ્રય, સર્વે ધર્મોનો, સર્વધર્મ એટલે અન્ય ધર્મની વાત નથી અહીંયા. આત્માર્થી ધાર્મિક જીવનમાં જેટલા જે ધર્મો છે એ પ્રક્ષાલ હોય, પૂજા હોય, સ્વાધ્યાય હોય, ધાર્મિક ક્રિયાઓ પણ જુદી જુદી ને. હા, પ્રક્ષાલ પણ ધાર્મિક ક્રિયા છે, પૂજા પણ ધાર્મિક ક્રિયા છે, સ્વાધ્યાય ધાર્મિક ક્રિયા છે. તો સર્વ ધર્મોમાં ધાર્મિક સર્વ વૃત્તિ પ્રવૃત્તિમાં કોઈ મૂળમાં આશ્રય છે, આશરો છે તો ધર્મ છે. અમે લોકો એક બહુ સરસ મજાનો દોહરો બોલતા ગુરુકુલમાં હતા ત્યારે, ધર્મ કરત સંસાર સુખ. દામજીભાઈ જો રોટલી ધનથી મળે, દાખલો, હા, રોટલી ધનથી મળે પણ એ ખવાય ધર્મથી. શું કીધું ધનજીભાઈ? રોટલી જે ભેગું થાય ને, ભેગી થાય રોટલી, ટૂંકમાં સંપત્તિ જે મળે એ ધનથી, પણ ધનથી મળેલ રોટલાને ખાવા માટે બુદ્ધિ ધર્મની હોવી જોઈએ. ક્યારે ખાવાનું, કેટલું ખાવાનું, કેવી રીતે ખાવાનું. જો મુનિરાજને પુણ્યનો ઉદય હોય તો આહાર મળે, પણ એ પુણ્યથી આહારને ન લે, એ ધર્મથી આહારને લે. આગમ ચક્ષુએ આહારને લે, સંયમના પાલન માટે, દેહના પોષણ માટે નહીં. બોલો એમાં એનો ધર્મ કામ કરે. તો ધર્મ કરત સંસાર સુખ. સંસાર સુખ તો બધાએ કરતા હોય, સંસાર સુખ તો બધાએ ભોગવતા હોય. આમાં હમણાં આવ્યું હતું ધર્મ ધન ભોગ, ગઈકાલે ગુરુદેવસિંહ વાંચ્યું હતું કે હું ધર્મરૂપી ધનનો ભોગ કરું, સ્વાનુભૂત્યા ચકાસતે, એનો અર્થ હતો એમાં. કેટલું બધું સંકલન છે ધનજીભાઈ. પહેલો કળશ, બીજો કળશ, આ ન્યાય. પણ આ સંકલનાત્મક જ્ઞાન હોવું જોઈએ, સંકલનાત્મક જ્ઞાન હોવું જોઈએ. જીવનમાં એ સફળ થાય. તો આ મૂળ શ્લોક છે, પ્રદીપ સર્વ વિદ્યાનામ ઉપાય સર્વ કર્મણામ આશ્રય સર્વધર્માણામ શાશ્વત.
શાશ્વત છે, હંમેશને માટે છે. શાશ્વત આન્વીક્ષિકી મતા આ શ્લોક છે. પછી આ શ્લોકનો એક સરસ સ્લાઇડ અને એનો અર્થ કરીને હું સ્વાધ્યાય ગ્રુપ ઉપર મૂકું છું. પછી તમે લોકો બધાએ ડાયરીમાં લખી રાખજો. પછી પ્રશ્ન વગેરે પૂછશું તો આને આધારે આપણે પૂછશું. परंतु यहाँ हम उतने विस्तार में नहीं जाना चाहते. बस इतना ही जोर देकर निवेदन करना चाहते हैं कि हमें रुचि लेकर न्याय का ज्ञान अवश्य करना चाहिए, क्योंकि उसी के द्वारा तत्व का समीचीन ज्ञान होता है और फिर उस समीचीन तत्व ज्ञान के द्वारा ही दुख निवृत्ति रूप मूल प्रयोजन सिद्ध होता है, जो आध्यात्म, अन्य कोई विधि नहीं है. ફરી એક વખત 17 શબ્દો આવ્યા હતા. લગભગ 4-5મા ક્લાસમાં પણ આપણે આની વાત કરી છે. પર્યાયવાચી શબ્દો: પરીક્ષા, અન્વીક્ષા, આન્વીક્ષિકી, યુક્તિ, સમીક્ષા, તર્કવિદ્યા, વાદવિદ્યા, હેતુવિદ્યા, હેતુવાદ, હેતુમાર્ગ, ન્યાય, જો ન્યાય, નીતિ. આ નીતિ શબ્દ તો આપણે બહુ બોલીએ છીએ. ધન કમાઓ તો નીતિથી કમાઓ. અચ્છા, એક બીજી વાત, શ્રાવકાચારમાં નીતિ જરૂરી છે કે નહીં? તો ખાન પાન, ઉઠવું બેસવું એ બધું જ નીતિમાં આવે. શ્રાવકની નીતિમાં આવે ને. રાજનીતિ જ નીતિ નથી, વ્યવહાર નીતિ પણ નીતિ છે. ન્યાય નીતિ જેને કહીએ, સમીક્ષા થઈ, ન્યાય નીતિ, ઔચિત્ય. આ બહુ સરસ શબ્દ છે. ધનજીભાઈ, દામજીભાઈ, તમે લોકો જે 1-2 કલાક આવીને બેસો તો એના પાછળ કંઈક ઔચિત્ય હોય કે નહીં? એમ 2 કલાક 3 કલાક આપણે આ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એના પાછળ કંઈક ઉચિતપણું, એટલે ઔચિત્ય. વિવેક, જો વિવેકને પણ ન્યાય કહેવાય. વિચાર, કર વિચાર તો, એ કર વિચાર તો પણ એમાં ન્યાય વિદ્યા પડેલી છે. વિચાર, ચિંતન, બોલો ચિંતન કરો, ચિંતા નહીં, ચિંતન કરો. પરખ, વાહ, પારખી દ્રષ્ટિ, પરખ, આ બધા શબ્દો છે. તત્વાન્વેષણ में न्याय के विशेष महत्व को ही प्रकट करते हैं. થોડુંક એક નવો શબ્દ આવ્યો આમાં. હું થોડોક આ શબ્દને ખોલવા માગું છું, ધ્યાનથી સાંભળજો. આ શું છે આ તત્વાન્વેષણ? થોડીક આ તત્વાન્વેષણ શબ્દ છે ને, એ શબ્દની વાત કરું છું, બહુ ધ્યાનથી સાંભળજો. એક ન્યાયશાસ્ત્રોમાં એક બહુ માર્મિક શ્લોક આવે છે. એમાં એટલી માર્મિક વાત કરી છે કે મા ઇલ ધવલ, આમાં પણ આગળ આવશે. 268મી એક ગાથા છે, 268. બસ આ પ્રકરણ સાથે આપણે કક્ષાને પૂર્ણ કરશું. એક હોય છે અન્વેષણ, બીજું હોય છે આરાધન. તો આરાધના, આરાધન એ તો અનુભૂતિની વાત છે. પણ આરાધના અને અનુભૂતિ પહેલાં અન્વેષણ. અન્વેષણ એટલે શોધ, શોધખોજ. અન્વેષણ એટલે તત્વજ્ઞાન. અન્વેષણ એટલે વસ્તુ વ્યવસ્થા અંગેની માહિતી, જે કંઈ કહો, પ્રાથમિકતાથી લઈને શ્રેષ્ઠતા સુધી, સ્વાધ્યાય, તત્વજ્ઞાન, તત્વનિર્ણય, તત્વ વિચાર, એ બધું શેમાં આવે? અન્વેષણમાં આવે. પણ એ બધું થયા બાદ આરાધના થાય ને. એના વિના તો આરાધના થાય નહીં. અન્વેષણ હશે તો આરાધનાનો અવસર હશે. તો એક શ્લોક છે મા ઇલ ધવલમાં,
તચ્ચાણેષણ કાલે, તત્વાન્વેષણના કાળમાં, તત્વની શોધખોજ કરતા હોય તે કાળમાં, સમયમ બુજ્જેહિ જુક્તિમગ્ગેણ, સમય એટલે આત્મા, યુક્તિ માર્ગે, યુક્તિના માર્ગે એટલે ન્યાયથી સમજવું જોઈએ. ક્યારે? જ્યારે તત્વનું અન્વેષણ કરતા હોય ત્યારે. શું કીધું? તત્વનું અન્વેષણ, તત્વની શોધ, તત્વનો નિર્ણય. તો આત્માને ન્યાયથી જાણવું જોઈએ, તત્વની દૃષ્ટિ ન્યાયથી કરવી જોઈએ. તચ્ચાણેષણ કાલે, તત્વાન્વેષણના કાલમાં યુક્તિના માર્ગે આત્માને સમજવું જોઈએ. ઠીક? નો આરાહણ સમયે, આરાધનાના સમયે નહીં. શું કીધું? આરાધનાના સમયે પછી ન્યાયનો આલંબન નહીં. જ્યારે આરાધના કરવાની હોય ત્યારે એવું થોડુંક વિચારવાનું હોય, આ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે. ખ્યાલમાં આવ્યો? કેટલી માર્મિક વાત. નો આરાહણ સમયે પચ્છક્કો અનુભવો જમવા, કેમ કે અનુભવ તો પ્રત્યક્ષ જ હોય છે. આ માઇલ ધવલનો શ્લોક છે. અમૃતચંદ્રાચાર્ય દેવે એક શ્લોક આપેલો છે પ્રવચન સારમાં, દાખલો આપેલો છે ગાથામાં, કે આપણે માળા જ્યારે ખરીદતા હોય તો માળાના મણકા સંબંધી, માળાની મણકાઓની ચમક સંબંધી એના અંગેના વિચારો આપણે કરીએ. માળા ખરીદતા પહેલાં, ખરીદતી વખતે, માળા ખરીદ્યા બાદ હવે સસ્તું કે મોંઘું, અસલી કે નકલી, એ પહેર્યા બાદ પછી નહીં. પહેર્યા બાદ તો એનો માત્ર ને માત્ર ભોગવટો. તો આરાધનાના કાળમાં તો ભોગવટો જ હોય. ત્યારે પછી તર્ક અને ન્યાય અને પ્રત્યક્ષ અને પરોક્ષ એ વિચારો ન હોય. એ વિચારો પહેલાં થઈ ગયા હોય. તો તત્વાન્વેષણના કાળમાં, એ આમાં જે શબ્દ આવ્યો ને, તત્વાન્વેષણ में न्याय के विशेष महत्व को ही प्रकट करते हैं, अतः न्याय का ज्ञान अवश्य होना चाहिए. કેટલી માર્મિક વાત છે. હા, તો અન્વેષણ અને અનુભવ, આ બે વાત સમજવી. પછી આના ઉપર ઘણા બધા શંકા સમાધાનો છે, પ્રશ્નોત્તરી રૂપ બધી અદ્ભુત ચર્ચાઓ છે. આ વિશે હજી નવ એક શંકા સમાધાનો છે ન્યાયના સંદર્ભમાં. એટલે અમને એક પરત આમાંથી ખુલતી જશે ત્યારે ખ્યાલ આવે કે ન્યાયનો અભ્યાસ કેટલો જરૂરી છે. લેશું પછી આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढो.